હેલો એવરીવન, કેમ છો બધા? જય શ્રી કૃષ્ણ, હેપી મંડે. જય શ્રી કૃષ્ણ, કેમ છો? જય શ્રી કૃષ્ણ, happy Monday. Jai Shri Krishna. So, it's Monday and again we all are here. આપણે જેમ આપણે વીકલી આવીએ છીએ એ રીતે અને કેરી બેન નહીં આવવાના હતા પણ થેન્કફુલી હોપફુલી શી ઇઝ હિયર, સો થેન્ક યુ ફોર ધેટ. And as usual, when we like every time we bringing the different topics, so આજનો main topic એ છે કે what is the business page and why it's necessary to any business, કોઈ બી business માટે કેમ necessary છે business page on social media platform. So let's start for if we're just talking about our online business, so online business ma that's the only way we can put our stuff કે અમે શું કરીએ છીએ daily stuff માં. If there is any update regarding કોઈ regarding system regarding update છે કાં તો business regarding update છે કાં તો એની કોઈ offer કે એવું કંઈ પણ હોય તો તેના માટે like we need to do on business page. So that's how અમે information pass out કરીએ છીએ to અમારા audience ને. Now, usually, Facebook is Facebook is the more our popular one and the top priority platform. કે જેના પર anybody can create their business page, whatever their business is, and start advertising their business page as well, and you will get the more followers and all. So right now I think everyone have at least good amount of followers, so that's the best that's the best outcome when you start putting the good and more valuable information on your page. There are different platforms કે જેના પર તમે તમારું business page create કરી શકો છો. Instagram છે, Facebook છે, ઘણા બીજા પ્લેટફોર્મ બી છે કે જેના પર બી તમે કરી શકો છો. But Facebook is the more popular one, so that's why we talking about Facebook more. અને યુઝ્યુઅલી ફેસબુક ઉપર અમે અમારે જે આ વીકલી એપિસોડ કરીએ છીએ અમારો વીકલી ગો લાઈવનો, તે પણ અમે એડવાન્સમાં નું પોસ્ટ મૂકતા હોઈએ છીએ. શું ટાઈપનો એપિસોડ હશે અને કેટલા વાગે કેટલા ટાઈમ ને એ રીતે. So that's like a good way to advertise in advance, so that way people know. અને જે people interested છે તે always આપણને જોતા જ હોય છે, આપણને કમેન્ટ કરે છે, આપણને રીચ આઉટ કરે છે કે અમે તમારો આ એપિસોડ જોયો તો અમે તમને આ જોયો હતા, અને મતલબ જે પણ એ લોકોના ક્વેરીઝ હોય, રાઈટ. અને બીજી વસ્તુ એ બી કે મેઇન બિઝનેસ પેજ પર જે ડેલી અપડેટ કરવું, ડેલી આપણે જે શો અપ કરીએ છીએ, દેટ્સ અ મેઇન પર્પઝ. બીકોઝ ઓનલાઈન બિઝનેસમાં કેવું છે કે વી ડોન્ટ લાઈક ઓડિયન્સને ખબર નહીં હોય કે આપણે શું કરીએ છીએ, શું કેવું ટાઈપનું આપણી ઇન્ફોર્મેશન હશે કાં તો શું બિઝનેસ છે. સો ધીસ ઇઝ ધ બેસ્ટ વે કે બિઝનેસ પેજ પર તમે એટલીસ્ટ ટ્રાય આઉટ કરો, પાસ આઉટ કરો, દેન યુ ડુ ગો લાઈવ કે જે પણ તમારું સ્પેસિફિક ચોઇસ હોય. સેમ વિથ એની અધર બિઝનેસ, ફૂડ ઇન્ડસ્ટ્રી હોય કે તમારું મોટર બિઝનેસ હોય કે grocery store, you start with the business page, you pass out the information and you will get the more followers, more people following your page, and that's how the people will reach out to you. Okay, bhai, how can I have more information? Okay. That's true, yeah. અને મેઇન થિંગ એવું કહીશ કે આ બિઝનેસ જ ડિજિટલ માર્કેટિંગનો છે, રાઈટ. આપણે લોકો ડિજિટલ માર્કેટિંગના બિઝનેસમાં છે. સો આ માર્કેટિંગ આપણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ થ્રુ જ કરી રહ્યા છે. ડિજિટલ ઇન ધ સેન્સ કે તમે તમારા ડિવાઇસથી કરો છો, પણ અગેન સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ પર જ આપણે માર્કેટિંગ કરી રહ્યા છે. અને એ રીઝનથી જ બિઝનેસ પેજ હોવું જરૂરી છે. જેવું લાઈક આપણો ટ્રેડિશનલ બિઝનેસ હોય છે કે આપણે જોબ ઉપર પણ એવરીડે જઈએ છીએ, રાઈટ. તો એવું પ્લેટફોર્મ છે કે જ્યાં તમારે એવરીડે તમારું શો અપ થવું પડે છે. તમે જે માર્કેટિંગ કરી રહ્યા છો એ તમે એ પ્લેટફોર્મ પર માર્કેટિંગ કરી રહ્યા છો. તો એના માટે થઈને બિઝનેસ પેજ ઇઝ ઇમ્પોર્ટન્ટ. ઇટ્સ જસ્ટ લાઈક ઓનલાઈન સ્ટોરને તમે લઈ લો કે તમે એને નામ આપ્યું છે અને તમે રોજ એ સ્ટોરને રન કરી રહ્યા છો. એવી જ રીતે આ માર્કેટિંગ પ્લેટફોર્મ છે. અને જેવું રાજે કહ્યું રીતના કે ઇન્સ્ટાગ્રામ છે, ટિકટોક છે, ઘણા બધા પ્લેટફોર્મ્સ છે, યુટ્યુબ છે, ગૂગલ છે. તમે બધા પ્લેટફોર્મ્સ પર તમારું પેજ ક્રિએટ કરી શકો છો. પણ ફેસબુક ઇઝ ધ ફર્સ્ટ પ્રાયોરિટી બીકોઝ એ ઇઝી છે સેટઅપ કરવામાં, ઇઝી છે તમને સ્ટાર્ટ કરવા માટે, શીખવા માટે. અને જેમ જેમ તમે શીખો છો, જેમ જેમ તમે યુઝ ટુ થાવ છો, એમ તમે બીજા પ્લેટફોર્મ્સ એક્સપ્લોર કરી શકો છો. અને પેજ બિઝનેસને તમારા કનેક્ટ થાય છે. અને તમે જે બી ડિટેલ્સ છે તમારા બિઝનેસની, રાઈટ, તમે ત્યાં
ડિલિવર કરી શકો છો. ઇટ્સ અ લાર્જ પ્લેટફોર્મ. સો ફોર એક્ઝામ્પલ કોઈ બી લાઈક જેવું રાજે કહ્યું એવી રીતના કે મોટલ બિઝનેસ છે કે ગ્રોસરી સ્ટોર છે કે કંઈ બી હશે, પહેલા આપણે જોતા હતા એટલું બધું કોઈ ફેસબુકને એઝ અ બિઝનેસ પ્લેટફોર્મ કોઈ લેતું નહોતું. અને નાઉઅડેઝ તમે જ્યારે બી જોશો કંઈ ની કંઈ એડવર્ટાઇઝિંગ તમને જોવા મળશે. ઇવન કોઈને વેકેન્સી હશે કે પછી કંઈ બી નવું સેલ સ્ટાર્ટ થતો હશે કે કંઈ બી, ઇવન ક્લોથિંગ સ્ટોર છે કે કંઈ બી પ્લેટફોર્મ તમે જુઓ અત્યારે બધું તમને ઓનલાઈન જોવા મળતું હોય છે, અને એ પણ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ પર જોવા મળતું હોય છે. સો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક એવું વસ્તુ છે કે તમે જ્યાં તમારું માર્કેટિંગ ઇઝીલી લાઈક બ્રોડ ઓડિયન્સ સાથે કરી શકો છો, અને એ વર્લ્ડ વાઇડ પ્લેટફોર્મ છે. તો તમને લાઈક ઓડિયન્સ તો તમને મળે જ છે વધારે, પણ ઓડિયન્સ સાઇઝ વધારે મળે છે, પણ વર્લ્ડ વાઇડ તમારું માર્કેટિંગ પણ થાય છે. સો તમારું લાઈક સક્સેસ તમારી લાઈક મળવાના તમને ચાન્સીસ પણ વધી જાય છે. સો દેટ ઇઝ એ મેઇન રીઝન પણ છે કે એટલે જ આપણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ પર માર્કેટિંગ કરીએ છીએ, અને બિઝનેસ પેજ હોવું એટલે જ ઇમ્પોર્ટન્ટ છે. Yeah, I totally agree with Dhirti. કારણ કે ગમે તે કંઈ આપણે કંઈ કરીએ તો like ઓડિયન્સને ટ્રસ્ટ બિલ્ડ કરવા માટે આપણે like આપણા બિઝનેસ પેજ પર અમે like right now અમે અમારા બિઝનેસ પેજ પર લાઈવ આવ્યા છીએ, રાઈટ? એટલે બધા ઓડિયન્સ જે જોતા છે તેને લોકોને પણ ટ્રસ્ટ થાય કે આ રિયલ પીપલ છે, એ સ્કેમ નથી, like it's because we are showing up every single week, talking to you, bringing out new topics. એટલે એમાં એ ટ્રસ્ટ બિલ્ડ કરવામાં અને ક્રેડિબિલિટી બિલ્ડ કરવામાં it really helps us. બીજું શું છે કે આમાં ફેસબુક પેજ, બિઝનેસ પેજ હોય તો એમાં ડેટા પણ બહુ કલેક્ટ થાય છે. Like એમાં data, like I'm a data person, I'm an IT person, right? એટલે it gives you so much data that you can analyze. એટલે કેટલા people તમારા પેજને વિઝિટ કરતા છે, how many people are engaging with your post, what kind of people, એટલે એ બધું તમને હેલ્પ કરે to see કે તમે કેવી રીતના પોસ્ટ કરે, like if certain kind of posts are getting more engaging, then એ આપણને હેલ્પ કરે કે એવા પોસ્ટ આપણે વધારે કરીએ, so it really helps us. ને ફ્યુચરમાં પણ તમારે લાઈક ફેસબુકની પેઇડ એડ કરવું હોય તો તમારું પેજ નેસેસરી છે, લાઈક એવું નથી કે બધાએ કરવું જ પડે પેઇડ એડ, પણ ફ્યુચરમાં એની બિઝનેસ પેઇડ એડ ફેસબુકનું લાઈક that's the source of their income. એટલે એવું કરવું હોય તો પેજ વગર you cannot do advertising. So I think એના માટે પણ જરૂર છે. There's so many advantages, like you can reach worldwide audience, like Dhirti said. So yeah, it's absolutely necessary now. Even the Naila Lala store, they're doing it, like yeah. We have Dimple watching from Connecticut. Thank you, Dimple. Thank you. Hi. Hi Dimple, thank you for watching. Thank you for watching. Yeah, so તમે કીધું એ બધી વસ્તુ કે એ આપણને કનેક્ટ કરવામાં હેલ્પ કરે છે, પ્લસ ઇટ્સ ગુડ મીડિયમ કે આપણે લોકોને ગ્લોબલી રીચ કરી શકીએ છીએ. એ સિવાય ફેસબુક પેજનું ફેસબુક ઉપર આપણે જે બિઝનેસ પેજ બનાવીએ છીએ એમાં ઘણા બધા ફીચર્સ અવેલેબલ છે કે આપણે આપણી કોઈ પોસ્ટ છે જેને આપણે પબ્લિશ કરીએ છીએ ત્યારે વી વોન્ટ કે લોકો એને ફર્સ્ટ ટાઈમ જોવે ત્યારે વિઝિટ કરે ત્યારે, રાઈટ? સો વી હેવ ડિફરન્ટ ઓપ્શન કે એને આપણે ફીચર પોસ્ટ બનાવી શકીએ છીએ. એમાં સર્ચ ઓપ્શન હોય છે. સો કોઈ આપણા પેજને વિઝિટ કરે અને કોઈ પર્ટિક્યુલર ટોપિક ઉપર એ લોકોને ઇન્ફોર્મેશન જોતી હોય તો they can go to the search option અને પર્ટિક્યુલર વર્ડ યુઝ કરીને કે હેશટેગ યુઝ કરીને બી આપણે આ પેજને એનાલાઇઝ કરી શકે છે અને વિઝિટ કરી શકે છે, ઇન્ફોર્મેશન લઈ શકે છે. પ્લસ કોઈ બી બિઝનેસ રન કરતી વખતે બહુ જરૂરી છે કે તમે લોકોને કોન્ટેક્ટ કરી શકો અને કોન્ટેક્ટ લોકો તમને કરી શકે, રાઈટ? ટ્રેડિશનલ સ્ટોર હોય તો તમે એને ઓપન કરો તો જ એ રન થઈ શકે. એવી જ રીતે જ અમે બિઝનેસ પેજ રન કરી તો જ અમે લોકો સુધી પહોંચી શકીએ અને લોકો અમને કોન્ટેક્ટ કરી શકે. તો ઇટ્સ અવર સ્ટોર ફ્રન્ટ કે જેનાથી અમે લોકોને કનેક્ટ થઈ શકીએ છીએ, લોકો અમને કનેક્ટ થઈ શકે છે. અને ઘણી બધી વખત એવું હોય છે કે જ્યારે લોકો અમારી વેબસાઇટ ઉપર રજીસ્ટર કરે છે ઇન્ફોર્મેશન માટે,
કોઈ બી મીડિયા થ્રુ કરે, પછી યુટ્યુબ હોય કે ટિકટોક હોય કે કોઈ બી સોશિયલ મીડિયાનો યુઝ કરીને એ લોકો અમને કનેક્ટ થયા હોય, અમારા વેબસાઇટ ઉપર રજીસ્ટર કરી હોય, તમને અમારા બિઝનેસ પેજની લિંક મળે છે. એ લોકોને જરૂરી નથી કે અમને ફેસબુક પરથી જ ફાઇન્ડ કરવા, એ લોકો અમને કોઈ પણ સોશિયલ મીડિયાથી ફાઇન્ડ કરી શકે છે અને એ અમારા બિઝનેસ પેજને ગમે ત્યારે વિઝિટ કરી શકે છે. અને એક ક્રેડિબિલિટી, જેમ રેખાબેન કહે છે, એ બિલ્ડ કરે છે, કેમ કે લોકો અમને જેમ અત્યારે તમે લાઈવ જોઈ રહ્યા છો એનાથી તમને અમારા પર ટ્રસ્ટ આવે છે કે યા વી આર લાઈવ પીપલ, વી આર રિયલ પીપલ, અમે એઆઈ થ્રુ ક્રિએટ કરેલા નથી. અને Yeah. અને ઇટ્સ લાઈક કે ઘણા બધા જે મોસ્ટ ઓફ અમે 4 જણા ઓલમોસ્ટ 3 વર્ષ થવા આવ્યા બિઝનેસ રન કરીએ છીએ. સો તમે અમારા 3 વર્ષ પહેલાની બી પોસ્ટ ચેક કરી શકો છો અને જોઈ શકો છો કે અમારો બિઝનેસ કેવી રીતે પ્રોગ્રેસ કરી રહ્યો છે. સો એ અમારી હિસ્ટ્રી તમારી સામે લાવીને મૂકે છે. અમે પોતે બી ઘણી બધી વખત અમે વિઝિટ કરતા હોય છે અમારા પેજને, અને પાસ્ટમાં અમે કઈ રીતે કયા એપિસોડ કર્યા છે, કઈ રીતે ઇન્ફોર્મેશન શેર કરી છે, એ અમને બી અમારા બિઝનેસનો ટ્રેક રાખવા માટે હેલ્પફુલ છે. સો બહુ બધી રીતે બિઝનેસ પેજ હેલ્પ કરે છે. એન્ડ એક્ઝેક્ટલી કે જે રીતે રેખાબેને કીધું કે એ તમને તમારે જે વીકલી પોસ્ટ હોય છે કે ડેલી પોસ્ટ છે એનું એનાલાઇઝ કરીને તમને એક વેલ્યુબલ ઇન્સાઇટ પ્રોવાઈડ કરે છે, વેર યુ કેન સી કે તમારી કઈ પોસ્ટ વધારે એન્ગેજ થઈ છે, કઈ પોસ્ટ લીસ્ટ એન્ગેજ હતી ને એમ. તો એના પરથી યુ વિલ ગેટ ધ આઈડિયા કે કેવા ટાઈપની પોસ્ટ તમે કરી શકો છો, અને દેટ વિલ લીડ્સ યુ ટુ મેક ધ ગુડ એડવર્ટાઇઝ, કે જે આ પોસ્ટથી લાઈક એવા ટાઈપની પોસ્ટથી એડવર્ટાઇઝ કરો તો યુ વિલ ગેટ મોર એટ્રેક્શન, મોર પીપલ કેચિંગ ઓન યોર બિઝનેસ. અને લાઈક કોઈ બી બિઝનેસ હોય તો on Facebook, like ધરતીબેને કીધું કે right now all like different type of business we can see in our Facebook. So that's the popularity ke like nowadays a lot of people getting on the online businesses, and the Facebook is the raw platform I would say કે જે તમને એક basic necessity આપે છે to create your business page, and then you can just start from your own, like there is a no big complexity or complex steps or anything. So એવું કઈ જ નથી, એકદમ ઇઝી છે. અને તમને Yeah, by the way, Facebook page business માં create કરવા કઈ cost પણ નથી. You know, it's completely free. You Yeah. can scale it, you know, with a different level on paid ads. But એવું necessary નથી કે paid ad કરવા જ પડે. Yeah. You can reach more people if you do paid ads. But small business હોય તો પછી you can just use the tools and create posts and just get to the audience that you Yeah. want, right? Yeah, you just set the parameters and you Yeah. just flow your business Yeah, but page it's wherever you. completely free, you know, like Yeah. advertising is not, but page create karwa, it's free. So anybody can really do it. Exactly. Yeah. So yeah, hopefully we'll give you all the necessary information કે જે business page ને regarding હતી, અને તમને કોઈ પણ queries question હોય, અને if you also want કે તમારું online business બી હોય અને તમે business page create કરવા માંગતા હોય, તમે અમારા ચારમાંથી કોઈને બી reach out કરી શકો છો, અમારા business page બી check out કરી શકો છો. And another good thing is કે like you can easily share your post or your business page through just link. So that's another good benefit of the business page, right? So if you're looking for our business page, just let us know in our comments, and then we'll definitely share our business page as well. And તમને કોઈ પણ question, or like I said, let us know, and we will bring that topic for next time on our weekly live, right? So hopefully you will have all that information and let me know, and or let us know. Sorry. Until that, goodbye. Just comment below. Yeah, comment exactly. below. And we'll see you next Monday with a good different topic. Yeah. Thank you. Thank Bye. you. Thank you, Jessica. Thank you. Bye. Jai Shri Krishna.